માંડવી નગરપાલિકા હાલ વહીવટદાર હસ્તક ચાલી રહી છે, ત્યારે કચેરીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. એક અરજદાર પોતાની સમસ્યા અંગે રજૂઆત કરવા આવ્યો હતો, પરંતુ વાતચીત દરમિયાન બોલાચાલી વધી જતા તેણે ઇન્ચાર્જ હેડ ક્લાર્ક પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં હેડ ક્લાર્કના ચશ્માને નુકસાન પહોંચ્યું હતું, તેમજ આંખની ઉપર ઈજા થતાં લોહી વહી નીકળ્યું હતું. ઈજાગ્રસ્ત હેડ ક્લાર્કને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદી ઇન્ચાર્જ હેડ ક્લાર્ક મંજીભાઈ લાધાભાઈ પરમાર, ઉંમર વર્ષ 34ના જણાવ્યા મુજબ બપોરના સમયે તેઓ પોતાની ચેમ્બરમાં ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે આરોપી વિનોદભાઈ કાળાભાઈ મહેશ્વરી રજૂઆત માટે આવ્યા હતા. પોતાના નિવાસ નજીક નાણું તોડી પાડવામાં આવતા વાહન વ્યવહાર માટે મુશ્કેલી સર્જાઈ હોવાની ફરિયાદ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન આરોપી ગુસ્સે ભરાઈ જતા હેડ ક્લાર્કને લાફો મારી દીધો હતો. ઘટના સમયે હાજર અન્ય કર્મચારીઓએ વચ્ચે પડી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ચોંકાવનારી બાબત એ રહી કે હુમલા બાદ આરોપી કચેરીમાંથી બહાર જવા બદલે હેડ ક્લાર્કની ઓફિસમાં જ સૂઈ ગયો હતો. બાદમાં પોલીસ સ્થળ પર પહોંચી આરોપીને અટકમાં લઈ કસ્ટડીમાં ધકેલી દીધો હતો. આ સમગ્ર ઘટના શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે અને નગરપાલિકાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે.